ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન દ્વારા યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ પાસેથી જે એક રૂપિયા કોન્ટ્રીબ્યુશન કરાવવામાં આવ્યું હતું। 2000 જેટલી રકમ આજરોજ યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે જઈને યુનિવર્સિટીના સત્તાધીશોને આપવામાં આવશે। ફક્ત 2000 રૂપિયાના નુકસાન માટે 200 વિદ્યાર્થીઓ પર જે રાયોટિંગનો ગુનો દાખલ કરી FIR કરવામાં આવી છે તે નુકસાનની ભરપાઈ ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન AGSU અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવશે। PROને 2000 રૂપિયા આપવામાં પહોંચ્યા પણ લીધા નહીં। પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો। રૂપિયા લો કેસ પાછો ખેંચો વિજિલન્સ ઓફિસરને પણ ઘેરાવો કર્યો। વાત એ હતી કે ફક્ત 2000 રૂપિયાના રકમ માટે 200 વિદ્યાર્થીઓ ઉપર રાયોટિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો અને કેસ કરવામાં આવ્યો તે તદ્દન ખોટું છે। આ વિદ્યાર્થીઓ છે અને એક વાલી તરીકે વાઇસ ચાન્સલર, રજિસ્ટ્રાર સર, યુનિવર્સિટી મેનેજમેન્ટ એ લોકોના ગાર્જિયન હોય છે। વિદ્યાર્થી ભૂલ કરી શકે આવેશમાં આવીને, પરંતુ આપણે એક ઠોસ જે પગલું છે એ કંઈક ને કંઈક ભરી દીધું છે। તો આ જે કેસ છે, રાયોટિંગનો ગુનો છે, તે પાછળ ખેંચવામાં આવે। 2000 રૂપિયાની જે રકમ છે એ રકમ અમે પણ આપી શકતા હતા, પરંતુ યુનિવર્સિટીના દરેક વિદ્યાર્થીઓ આ 200 વિદ્યાર્થીઓ જોડે છે તે આજે અમે લોકો અહીં પ્રૂફ કરી રહ્યા છે, કારણ કે આજ અમારા સાથી મિત્રો છે અને આવનાર સમયમાં પણ જ્યારે કોઈક મુશ્કેલીઓ આવતી હશે કોઈ પણ વિદ્યાર્થીઓને, ત્યારે અમે એમના સાથે ઊભા રહીશું। તો આમાં ખોટું શું છે? 2000 રૂપિયાની રકમ અમે જે પણ ફેકલ્ટીમાં ગયા હતા, સાયન્સ, આર્ટ્સ, કોમર્સ, ત્યાંના વિદ્યાર્થીઓએ કોન્ટ્રીબ્યુશન તરીકે અમને આપી છે અને આજે અમે લોકો પરત કરવા યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે આવ્યા છે। જે નુકસાનની ભરપાઈ હતી એ અમે લોકો કરી રહ્યા છે અને માંગ એ છે કે 2000 રૂપિયા તમે લઈ લો અને વિદ્યાર્થીઓ પર જે કેસ કરવામાં આવ્યો હતો તે કેસ તમે પાછો ખેંચો। યુનિવર્સિટી નિયમ પ્રમાણે કાર્યવાહી કરતી હોય અને મને કોઈ વ્યક્તિના રોકડા પૈસા લેવાનો અધિકાર નથી, એટલે વિદ્યાર્થી જે પૈસા લઈને આવ્યા છે એ પૈસા મેં FIR જોઈ નથી। FIRમાં શું લખ્યું છે મને ખબર નથી, એટલા માટે મારે એ બાબતમાં કઈ કમેન્ટ મને પણ મીડિયાના માધ્યમથી જણાવ્યું કે 200 વિદ્યાર્થી સામે નથી સાંભળ્યું। પૈસા લેવાનો અધિકાર છે એ રજિસ્ટ્રાર કે એકાઉન્ટ સેક્શન સાથે ચર્ચા કરી શકીએ। પબ્લિક PRO તરીકે મને વિદ્યાર્થી પાસેથી રોકડમાં પૈસા લેવાનો કોઈ અધિકાર નથી। યુનિવર્સિટી ક્યારેય રોકડમાં કોઈ વ્યવહાર કરતી નથી હોતી, એટલે આમની જે લાગણી છે એ હું હાયર ઓથોરિટીને વ્યક્ત કરીશ। પણ વિદ્યાર્થીનો 1 રૂપિયો પણ યુનિવર્સિટીથી રોકડમાં જે કાંઈ નુકસાન થયું છે બરોબર ને, એ અંગે જે કાયદેસર કાર્યવાહી હોય એ કરવામાં મિસ્ત્રી બોલાવે છોકરાઓને એને પૈસા આપે તો ચાલે। એ બાબત અંગે હું કાંઈ કહી શકું નહીં, બરોબર? એટલા માટે કે બરોબર છે, એમની જે લાગણી છે એ હું વ્યક્ત કરી દઈશ કે આ રીતે વિદ્યાર્થીઓ પૈસા ઉઘરાવ્યા છે, બિલકુલ એમની લાગણીના માગણી બંને વ્યક્ત કરી અને એપ્રોપ્રિએટ ઓથોરિટી સુધી પહોંચાડવાની મારી જવાબદારી છે। એટલે આજે જે વિદ્યાર્થીઓ આ પરચુરણ ભેગું કરીને આવ્યા છે એ અંગે યુનિવર્સિટીની ઓથોરિટી સાથે વાત કરીશ અને યુનિવર્સિટી ઓથોરિટી જે કાંઈ નિર્ણય અને જે કાંઈ મને સૂચના આપશે એ મુજબ ચોક્કસ આપણે આગળની કાર્યવાહી। યુનિવર્સિટી પાસે ક્યારેય વિદ્યાર્થીને કોઈ પણ વિદ્યાર્થીના પૈસા લેવાનો અધિકાર નથી અને પૈસા લેવા પણ નથી। રોકડામાં કોઈ યુનિવર્સિટી એ તમારો વિષય છે। મારી પાસે રોકડા પૈસા લેવાનો કોઈ અધિકાર નથી। એઝ એ PRO તરીકે એકાઉન્ટ સેક્શન હોય પૈસા માટે, અને કોઈ પણ અધ્યાપકને કે કોઈ પણ PROને આ રીતે વિદ્યાર્થી પાસે આપણે એમની જે લાગણી છે એ હું ચોક્કસ રજિસ્ટ્રાર છે અને વાઇસ ચાન્સલરશ્રીને રજૂઆત કરીશ કે એમની આ જે લાગણીની માગણી છે અને એ અંગે જે કંઈ આગળ સૂચના મળશે તે મુજબ એ એકાઉન્ટ સેક્શનની જવાબદારી હોય છે કે કોઈ પણ વ્યક્તિના પૈસા લેવા ન લેવા, કયા હેતુથી લેવા, એ અંગે PROને કોઈ પણ બાબતનો અધિકાર નથી।